પણ આખલાનું કામ થઈ ગયું છે એટલા માટે જ આમ આડી પથારીએ પડ્યા છે, કારણ કે પૂંછડાનું ઓપરેશન એનું થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. એમાંથી બીજા વાળા થયા અને ડીપાની અંદર બસ આટલું થયું. અહીંયા જે દિવાલ થવાનું કામ ચાલુ હતું એ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ને હવે મને તમે જોઈને કહો કેવી લાગે છે. ઘણા બધા દિવસથી કોમેન્ટ કરતા તમે, ઘણા બધા દિવસોથી. આપણી ગૌશાળામાં પણ એમ પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ગાય છેલ્લા 2 વર્ષમાં વિયાણી હોય અને તમે મહિનો એક એને જોઈ ના હોય. હા, તને બધા કેટલા દિવસથી કહે છે કે મને પૂનમ બતાવો, પૂનમ બતાવો. આ આપણી પૂનમ અત્યારે ખાવામાં વ્યસ્ત છે. પોપટની બાજુમાં કોયલ ઊભી તો નહીં રહે હોય, કેમ કે પૂનમની દીકરી ભયા તો જોયો. આ તો જુઓ ખાવાની કોશિશ તો કરે હા, પણ મેળ આવતો નથી. એ પારુની માં પણ અહીંયા હતી, પછી પારુ બીજી પેઢી, પછી પ્રેમવતી ત્રીજી પેઢી અને પછી પૂનમ ચોથી અને 5મી જનરેશન આપણી જ ગૌશાળાની. તમને કયું પસંદ આવે એ ખાસ કોમેન્ટ કરો, જેથી શું છે આપણે એને સરસ એક આ બેમાંથી જ એક નામ આપી દઈશું. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ડીપાની અંદરથી જ અને આખલા સાથે જ કરી છે, પણ આખલાનું કામ થઈ ગયું છે એટલા માટે જ આમ આડી પથારીએ પડ્યા છે, કારણ કે પૂંછડાનું ઓપરેશન એનું થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. ચેક કરો. તોફાની એવા છે એટલે તો આવા હાલ એના થયા અને તોફાનને કારણે જ આપણે એનું ઓપરેશન કરવું પડે, પણ ઓપરેશન એકદમ સફળ અને સરસ મજાનું થઈ ગયું છે. અને ઓપરેશન પહેલાં તો એવું તોફાન કર્યું અત્યાર સુધીમાં. સૌ પ્રથમ આ એક પશુ એવું છે કે પગ બાંધ્યા પછી તોફાન કરવાથી એના પગ ફરીથી છૂટી ગયા હોય એવું આ 5 વર્ષમાં પહેલો કેસો. એવો તોફાની વિચાર કરો. કમ્પ્લેટ એને બાંધી નાખ્યો તો અહીંયા બાંધવાની વ્યવસ્થા આપણી જબર છે, બરાબર. કમ્પ્લેટ બાંધી નાખ્યો તો ને એ તોફાને ચડ્યો તે સતત લગભગ 2 મિનિટ તોફાન કરીને પગ બધું છૂટી ગયું. એકવારનું તો અમને એમ થઈ ગયું કે વરી ઊભો થઈ ગયો, બરાબર. અને પણ એવું કાંઈ થયું નહીં અને બોલ કામ આપણું સરસ થઈ ગયું. ભૂખ લાગી છે હે? ભૂખ લાગી હોય તો એની વ્યવસ્થા ચાલુ થઈ જ ગઈ છે. ભૂખ મિટાવવાની સામેથી ગાજરનું ટ્રેક્ટર આવે છે. જો ગમાણની અંદર નીણ કરતું એટલે નીણ હમણાં થઈ જાય એટલે પછી એનો વારો આવી જાય જમવા માટેનો. અહીંયા જુઓ ગાજરની નીણ છે આટલી સુધી પહોંચી. હવે આના પછી સૂકી નીણ, કારણ કે એક ટ્રેક્ટર આવ્યું હતું ગાજરનું, એમાંથી બીજા વાળા થયા અને ડીપાની અંદર બસ આટલું થયું. ગાજરની અંદર શું છે તકલીફ શું પડે ખબર? આ જે ગાજરના મૂળ હોય ને મૂળ, એની અંદર જો આવી રીતે ધૂળ આવે ને એ એક તકલીફ પડે. નહીંતર એવો સરસ સરો આવે, આ સરો નહીં ચરો, એવો સરસ મજાનો ચરો આવે કે ન પૂછો તમે એની વાત. મોજ આવી જાય ઢોરાને પણ ને બધાને. આ વાળાની અંદર શું છે એ મકાઈ આવી છે, મકાઈની નીણ થાય છે. આ જે નનકા વાસુડા અને નનકા પાડુડા છે ને એનો એ વાળો છે. બાકી આપણી આ ફેમિલી એકદમ બરાબર છે, કાંઈ નવો કેસ છે નહીં. હવે જાય આપણે થોડી વાર હોસ્પિટલની અંદર અને બાકી તો બીજું કાંઈ કામ છે નહીં, પણ કાંઈ હશે ને હું તો જોશું. નહીં આ એક કામ સરસ મજાનું સવારમાં થઈ ગયું. મિત્રો આપણે પાંજરાપોર જે ગાજર નાખવાનું કામ ને ચાલુ હતું એ જોયા પછી સીધા આપણે આવ્યા છે આપણી નવી ગૌશાળાએ. નવી ગૌશાળાનો વ્યૂ જબરદસ્ત હો, કાંઈ ઘટે નહીં. જો અહીંયા જે દિવાલ થવાનું કામ ચાલુ હતું એ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ને હવે મને તમે જોઈને કહો કેવી લાગે છે. લાગે છે ને કે બન્યું છે કાંઈક જબરદસ્ત. બાકી બીજું કાંઈ કામ થયું નથી. જે કામ થયું એ આપણે જોઈ લીધું હતું. બાકી આ 2 પિલર થઈ ગયા, અહીંયા ગેટ આવશે અને આ એક દિવાલ થઈ છે. બાકી અંદર તો એ જ ઇટી જ છે. આ કાંઈ કામ થયું નથી, પણ તોય આપણે પરમ દિવસ આવ્યા હતા, કાલ પહોંચ્યા નહોતા, એટલા માટે આજે જોઈ લીધું બધું. અને આજે તો કામ બંધ છે એટલે એમ જ રાઉન્ડ મારી લઈએ. અને આ કામ આટલું થયું છે. ધીમે 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 સરસ કામ થતું જાય રહ્યું. આમ પિલર ને અત્યારે તો પેલા ખાલી દિવાલ થાય ને એમ થયું ને એટલું વ્યૂ આવતો હતો નહીં, પણ હવે જુઓ આમ લાગે છે ને ફર્સ્ટ ક્લાસ. તો આજે નહીં પણ કાલે આટલું કામ થઈ ગયું છે આ દિવાલનું. નહીં બાકી બીજું કાંઈ થયું નથી. જેમ જેમ આગળ થશે એમ આપણે જોતા રહીશું. બાકી હવે અહીંયા નવી ગૌશાળાએથી જાય જૂની ગૌશાળાએ. આજે તમને એક સરસ વસ્તુ બતાવું. હાલો, તમે ઘણા દિવસથી છે એ રાહ જોતા હતા, એ તમારી રાહ આજે પૂરી કરાવું અને બતાવું કે જે તમે ટાઇટલ થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે, બરાબર. પણ હવે એ ટાઇટલ થંબનેલમાં તમે જે જોયું એ હવે તમને બતાવી દઉં. હવે હું ગૌશાળા નંબર 2 થી ગૌશાળા નંબર 1 જૂની ગૌશાળાએ પહોંચી આવ્યો. અને અહીંયા આવો, જુઓ શું જોવું છે તમારે.
ઘણા બધા દિવસથી કોમેન્ટ કરતા તમે, ઘણા બધા દિવસોથી કે પૂનમ બતાવો, પૂનમ બતાવો, પૂનમ બતાવો, બરાબર. તો હવે ફાઇનલી પૂનમ હું તમને બતાવી દઉં. પણ એની મોર બીજી એક વાત છે, એક મિત્ર આપણે રામ લખન ભરતની કોમેન્ટ કરતા હોય છે. એમાં કેવું થાય, હવે મારે ક્યારની વાત કરવી છે, પણ અહીંયા પહોંચું ને એ વાત યાદ આવે જ નહીં. અહીંયા પહોંચું ને એ વાત યાદ આવે જ નહીં. પણ આજે ફાઇનલી યાદ આવી ગયું તો હું તમને જણાવી દઉં. રામ લખન ભરત, એના પછી તો આપણી બધી ગાયો છે એક એક વેતર એ આપણે છે એ ગૌશાળામાં મૂકી દીધા છે, કારણ કે એટલા બધા બુલ આપણે કોઈ કામના નહીં એટલા માટે. એટલે એ સેફ છે એક જગ્યાએ, મતલબ જ્યાં આપણે ગૌશાળાએ મૂક્યા ત્યાં કોઈ એને તકલીફ છે નહીં, કમ્પ્લેટ છે ત્યાં. અને એ મૂક્યાને લગભગ 1.5 વર્ષ તો થઈ ગયું છે. એટલે એ મિત્ર જે કોમેન્ટ કરે છે એને હવે તમારી કોમેન્ટનો જવાબ મળી ગયો. કેટલા દિવસથી ભાઈ બચારા કોમેન્ટ કરતા હતા, પણ આજે ફાઇનલી એનો ઉત્તર મળી ગયો છે. તો હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી જાય. પૂનમ બતાવું કે પૂનમ? હા, સૌ પ્રથમ તો એક કે આટલા સમયથી તમને પૂનમ બતાવી નહીં, અને બતાવવા માટે તમારે રાહ જોવી પડે, એના માટે દિલથી સોરી, બરાબર. કે આપણે કોઈ કારણોસર તમને બતાવી નહોતા શકતા. અને આપણી ગૌશાળામાં પણ પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ગાય છેલ્લા 2 વર્ષમાં વિયાણી હોય અને તમે મહિનો એક એને જોઈ ના હોય. પણ ફાઇનલી તમારો ઇંતજાર આજે પૂરો થવાનો છે અને જોઈ લેવાની છે આજે આપણે પૂનમને. અત્યારે મેં હર્ષદને અહીંયા હતા, પણ હર્ષદને થોડું કામ હતું એટલે નીકળી ગયો, નહીંતર અમે બધા સાથે મળી, ચેતનભાઈને બધા, અને તમને પૂનમ અમે બતાવત. અત્યારે કોઈની પૂનમ જોઈ લે ને, અને પછી પૂનમ આપણી એક વાસળી, મને પૂનમ આપણી વિયાણીને વાસળી લઈ આવી, એ વાસળીને પછી જોઈએ. અત્યારે પૂનમ જોતા આવીએ. ત્યાં પોપટિયાને જોઈ લે, બીજી બધી ગાયો પણ જોઈ લે, નીણનું કામ ને બધું મેં હમણાં જે ગૌશાળાએ નવી ગયો ને એની મોર અહીંયા આવ્યો હતો, બધું જોઈ લીધું, નીણને કરી નાખી છે. એ કાંઈ કામ બાકી રહ્યું નથી. હવે ખાલી બાકી કામ છે પૂનમને આપણે જોવાની. વાહ પરી, વાહ પોપટિયા, ખાઈ રહ્યા તારે જાર મેં નાખી દીધો, ખાય છે. અને પૂનમ ક્યાં છે? પૂનમ ક્યાં છે? પૂનમ ક્યાં છે? પાણી ભરવાનું કામ ઓકે કરી નાખ્યું છે. હે પૂનમ, તારી જ વાત કરું, અહીંયા આવ, અહીંયા આવે પૂનમ. આ જુઓ પૂનમને. મધુબાઈ, કાં હા જુઓ પૂનમ. હે પૂનમ, જો અહીંયા. હા, તને બધા કેટલા દિવસથી કહે છે કે મને પૂનમ બતાવો, પૂનમ બતાવો. આ આપણી પૂનમ. શું કામ નહોતા બતાવતા એ તમને હું આગળ જણાવીશ, પણ અત્યારે તમે પૂનમ જોઈ લ્યો. પૂનમ પછી ખાજા આમાં. હા, વાહ 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 વાહ. પાણી પીએ એટલે હું બધા જોઈ લે બરાબર. જોઈ લો પૂનમને. કેટલા ટાઈમથી વાત હતી ને, જોવાની બાકી હતી. અને કોઈ વસ્તુ તમને ન બતાવી એટલે પછી તમને ઈચ્છા આમ વધારે થાય. અને ઘણા મિત્રો તો એમ કહેવા માંડ્યા હતા કે પૂનમ વેચી નાખી કે શું, પણ ના ના, અહીંયા જ છે. ઘરેણું ક્યાંય નહીં ગયું. એને અત્યારે છે ખાવામાં જ મતલબ ધ્યાન છે એનું, ખાવા સિવાય બીજે કંઈ ધ્યાન પડતું નથી એનું. નહીં પૂનમ? પૂનમ કે મારી વાસળી બતાવી આવો, મને અત્યારે રહેવા દો, મને ખાવા દો, એવું કહેવો હતું પૂનમ? હે પૂનમ બાઈ, બોલતી નહીં ભાઈ કંઈ. એ મૂંઝાણી છે કે કેમ મને આજ બતાવી. ઘણા દિવસથી તો હું ક્યાંય હાઇલાઇટ થતી જ નથી, પણ આજે કેમ અચાનક તારો વારો આવી ગયો પૂનમ બાઈ. પોપટ, પોપટ અત્યારે ખાવામાં વ્યસ્ત છે. પોપટની બાજુમાં કોયલ. તો પૂનમને તો આપણે જોઈ લીધી, પણ હવે આપણી ગૌશાળાના નવા સભ્ય કે જે આપણી સાથે તો ઘણા બધા સમયથી જોડાઈ ગયા છે, મહિનો એક થઈ ગયો, કાં 1.5 મહિનો થઈ ગયો છે, પણ તમે હજી સુધી એને જોયા નથી. તો ફાઇનલી આપણે હવે પહોંચી જઈએ ફરીથી નનકા વાસુડાના વાડાની અંદર, અને જોઈ લઈએ આપણે પૂનમની વાછડીને. આ લોક છે ને એક હાથે બંધ નહીં આવે. વીઆઈપી ના આવી તો વીઆઈપી થઈ ગયું કમ્પ્લીટ. અને હવે પ્રેમવતીની વાછડી આપણે જોવા જઈ રહ્યા છીએ. પ્રેમવતી નહીં, પૂનમની પ્રેમવતીની વાછડી જોઈએ, પૂનમની વાછડી જોવા જઈ રહ્યા છે. અને અમે નહીં, ચેતનભાઈ ખાસ તો લગભગ નવી વાછડીનું નામ છે એ અત્યાર સુધીમાં માનો કે 100 હોય તો 190ના ચેતનભાઈ નક્કી કરી નાખે ને એવા સરસ સરસ નામ લઈ આવે. એમને આના પણ 2 નામ છે. આમ તો
તમને હું જણાવું, પછી તમને એમાંથી જે પસંદ આવે. આજે પૂનમની વાછડીએ તમે જોઈ લો, અને એનું નામનું તમે કન્ફર્મેશન કરાવી દેજો કે તમને કયું એમાંથી પસંદ છે. હું તમને બે જણાવું હમણાં. પણ એની મોર તો તમે પેલા વાછડી જોઈ લો. આ લોકો દઈ દે બંધ. હવે તો આપણે લોક ઘણા થઈ ગયા છે. અને આ રહી ઢીંગલી, અહીંયા આવે ઢીંગલી. ભાગીશ નહીં હોય ક્યાંય. હા મોજ. હા, ઘણા બધા સમય પછી તમને આજે પૂનમની મેં વાછડી બતાવી. કાં કાશી? તે રાણી છે તું? ના ના, કાશી છે, કાશી. મેં ફોનની અંદર વાત કરી લીધી અને હવે તમે ચેક કરો નવા સભ્યને. ઊભી રે, ઊભી તો નહીં રહે હોય, કેમ કે પૂનમની દીકરી ભાઈ આ તો જોયો. પાછું શું છે ખબર, આપણે એને બધાને સેફ પિંજરાની અંદર રાખીએ, પણ હમણાં થોડા દિવસથી આની અંદર રહે ને એટલે ધૂળ ખાવાનું પ્રમાણ વધી ગયું, એટલે થોડો તીરોય થઈ ગયો છે એને. કેમ ખાય જો કલ્યાણી વાળો. તને ખાતા આવડ્યું કે નહીં ઢીંગલી? હમણાં ખબર પડી જાય ખાતા આવડે કે નહીં. એને ખાતા મોડું આવડશે એનું કારણ છે કે દૂધ છે એ ફૂલ મળે, ફૂલ. એટલે બોલો રાણી. આ તો રાણી છે ને. હા રાણી, રાણી. આ તો જુઓ. કાં બાહોળ બોલો. ખાવાની કોશિશ તો કરે હા, પણ મેળ આવતો નથી. કેવી છે પૂનમની વાછડી? એની પહેલાં તમે કોમેન્ટ કરી નાખજો. કાં હવે જુઓ પૂનમથી વધશે કે નહીં? હા 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 હા, વધે એમાં કાંઈ ઘટે નહીં. કાં રાણી? અને હવે હું તમને જણાવી દઉં કે આપણે એટલે ચેતનભાઈ એના હે 2 નામ પાડ્યા છે, એમાંથી એક આપણે નામ એનું આપવાનું છે. બરાબર? આમ તો સમજો ને કે કાં બાહોળ તોફાની થવાની. હું અહીંથી દોડીને આવીને માથું મારે લ્યો. આપણે પારુની પ્રેમવતીની ઓમ તો છે ને આ વાહડી રહી ને, એ પારુની માં પણ અહીંયા હતી. પછી પારુ બીજી પેઢી, પછી પ્રેમવતી ત્રીજી પેઢી, અને પછી પૂનમ ચોથી, અને 5મી જનરેશન આપણી જ ગૌશાળાની આ પૂનમવાળી. અને હવે એના નામની હું તમને વાત કરી દઉં તો પૂનમની વાછડીનું નામ આપણે 2 ઓપ્શન છે આપણી પાસે. બરાબર? એક તો પૂનમની પ્રેમા, બરાબર, અને પૂનમની પદ્મા. પ્રેમા અને પદ્મા, બરાબર, એ 2માંથી તમને કયું નામ વધારે પસંદ આવે એની ખાસ કોમેન્ટ કરો. બરાબર? એમાં જેને મને છે, મને ચેતનભાઈને હર્ષદ, અમને ત્રણેયને પ્રેમા વધારે પસંદ આવે. પૂનમની પ્રેમા, બરાબર. પદ્મા પણ નામ સરસ છે, પણ તમને કયું પસંદ આવે એ ખાસ કોમેન્ટ કરો, જેથી શું છે આપણે એને સરસ એક 2માંથી જ એક નામ આપી દઈશું, સરસ મજાનું જે હશે તે. બાકી સામે જો ખાઈ ધરાઈને હવે આરામ ફરમાવી દીધો છે આ ચારેય, ને આ બધા હજી ખાવાનું કામ ચાલુ છે. ખાઈ લેશે એટલે એ બેસી જશે. બાકી તમારે હવે કોમેન્ટ એ કરવાની છે કે આને આપણે પ્રેમા નામ આપશું કે પદ્મા. હા, ઊભી રે. એવી એક્ટિવ છે કે આમ ઊભી તો રહે નહીં. હો જો ઊભી રે. હા, બંનેની જોડી થઈ ગઈ. હો જબર હે ને. તમારે છે એ આ સરસ પૂનમવારીને જોવા માટે લગભગ મહિનો એક રાહ જોવી પડી. એના માટે માફી માગીએ. બાકી તમે ઓહો લતનું ધ્યાન રાખવું પડશે. હવે જોઈ લો. અને હવે તમે છે એ જે જોવાનો આમ ઉત્સાહ બતાવતા હતા ને, એ હવે કોમેન્ટ કરીને કહેજો કે કેમ બરાબર છે ને. પૂનમ તો એકદમ ઓકે રિપોર્ટ જ છે, પણ એની વાછડી તમે પહેલી વાર જોવો છો, એની વાછડી તમને કેવી લાગી એ એક કોમેન્ટ કરી નાખજો. અને એનું નામ આપણે પ્રેમા આપશું કે પદ્મા આપશું એની કોમેન્ટ કરી નાખજો. બરાબર? જે તમને પસંદ આવે તે. બરાબર? બાકી અમને પસંદ છે પ્રેમા.
પૂનમની પ્રેમા અને આ એ પોતે. છતાં તમે કોમેન્ટ કરી નાખજો એટલે આપણે એને નામ આપી દઈશું. અહીંયા કાંઈક અવાજ થયો છે, બધા જોવા માંડ્યા. આ છોટી ફેમિલી. હા 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 હા, મોજમાં છે. અહીંયા અલગ પિંજરા બનાવી નાખ્યા ને પછી તો વાસુડાને મોજ અલગ આવી ગઈ છે. બાકી હાલો હવે આપણે લોક હવે 2 હાથે ખુલશે, 1 હાથે થશે નહીં, બરાબર. તો હવે પાંજરાપોર જવાનો સમય થઈ ગયો છે, તો જાય પાંજરાપોર અને ત્યાં જઈએ ને ત્યાંનું કામ કરીએ. કાંઈ નવું કેસ હશે એ જોશું ને જે કાંઈ પણ હશે એ જોઈ લઈએ. આપણે આપણી ગૌશાળાથી હવે પહોંચી ગયા હતા પાંજરાપોર. ને પાંજરાપોર અત્યારે આપણા મિત્ર આવ્યા છે રવથી. સૌપ્રથમ મહાવીરસિંહ, જય માતાજી. જય માતાજી. સંજુભા, જય માતાજી. અને ખાસ તો આપણા મિત્ર, તમે પહેલી વાર આવ્યા છો ને પાંજરાપોર? હાલ આપણે જોવાનું છે, આપણી ગૌશાળા જોઈએ, એની અંદર બધી ગાયો અને બધું જોઈએ અને ભાઈબંધને પણ બતાવીએ. આપણે ત્યાં ગૌશાળા જોઈ પણ ગૌશાળાની અંદર કાંઈ શૂટિંગ ના કર્યું. હવે પહોંચી ગયા આઈસી વોર્ડ જોવા માટે. આમાં તો જે કામ હતું એ જ છે, પણ આપણે ભાઈ જોયું નહીં તો એને બતાવીએ આપણે કે કેવું લાગે છે એને આ બધું કામ. બોલો કેવો હે? એમ ને, આની અંદર છે ને જે આમ પગે ભંગાલ હોય, એક્સિડન્ટ વાળા હોય ને, એનામાં રેતી બેતી ભરીને આની અંદર એને આરામ કરવાનો છેલ્લે છેલ્લે જે થાય. પંખા હારા હે ને? પંખા હજી ચાલુ થયા નહીં, ચાલુ થાય પછી એકવાર આવો બધા. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા ને ત્યાં આપણા મિત્રો આવ્યા હતા. મિત્રોને આપણો નવો આઈસી વોર્ડ બતાવ્યો અને પછી એ લોકો એની રીતે હાલ્યા ગયા હતા. અને અત્યારે આપણે આવી ગયા છે આપણી ગૌશાળાએ અને આપણા મિત્ર અહીંયા તૈયાર છે. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજા મજા. ઘણા દિવસથી દેખાણા. ઘણો ટાઈમ થયો. હું ઘરેથી આવ્યા પછી તો તમે આવ્યા જ નહીં ને, મતલબ આમ તમે આવો પણ આપણે ભેગા થયા. તો બ્લોગ લીધો તો કે નતો લીધો? આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યું. એવું હતું? હા હા, આજે ઘણા દિવસ થઈ ગયા. લો 15 દિવસ થઈ ગયા નહીં બ્લોગમાં તમે ના આવ્યા હોય એને. શું કહો, બાકી શાંતિ? હે એકદમ આનંદ મગર. હમણાં પાછળથી આ ગોરવાળું પાણી છે એ બગાડ જ બધું પાછળ. હમણાં ટેકો લેવા આવી ગયો હતો. બાકી અહીંયા બાફણાનું કામ પટેલ કરે છે. સવારની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. જુઓ આટલું બધું સવારનું ખાણ માટે સાયલેજનું અહીંયા સ્ટોક. ઓ ભાઈ સાહેબ, પટેલ હું ધખાયું આ. હા હલેવા દેતું નહીં યાર. હે જબર ધખ્યું છો. અને બાકી ગાયો બધી આની અંદર થઈ ગઈ છે પેક ને બધી શાંતિથી બેઠી બેઠી વગાડે છે. એક આપણી બંસીભાઈ છે એ ઊભી વગાડે છે. ભાઈ બાકી હાલો હવે બીજું કાંઈ કામ છે નહીં. આની અંદર બતાવી દઉં તમને હું. આની અંદર કોણ છે ખબર? પેકની અંદર આની અંદર 2 ઢીંગલી છે, એક બાહોળ અને એકનું નામ પ્રેમા. લગભગ આપણે રાખવું છે, પણ છતાં તમને કયું પસંદ છે એ ખાસ કોમેન્ટ કરજો. બાકી આની અંદર ફૂલ ટ્રાફિક હો. આમાં ટાઢ ન લાગે કારણ કે બધા દબાઈને બેહે ને એટલે કાંઈ ઘટે નહીં. બાકી તમે કહો કેવી ટાઢ? આજ વળી ઠંડો પવન આવે રહ્યો. બાકી તો હવે ઘરે પહોંચી જશું થોડી વારમાં. જો કાંઈ કામ હશે નહીં તો લગભગ કામ તો ઓકે રહી ગયું છે. નીણનું કામ ને બાકી હોય તો હું બસ અત્યારે જ પહોંચ્યો છું. પટેલની ખબર નહીં, એ અત્યારે જ પહોંચ્યા છે. હર્ષદને પૂછી લઈશું ને કામ કરી નાખશું. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું. વ્લોગ તમને પસંદ જ આવ્યો છે કારણ કે તમારી ફૂલ ડિમાન્ડ હતી પૂનમને જોવાની. ને પૂનમ આજે પટેલ અમે બતાવી દીધી હો, બતાવી દીધી. રાજી ને હવે? હા એમ ને, તમે ને યાર હું તો જોઈ લઉં. કા તમે ના બતાવો નહીં આવીને જોઈ લઉં. સાચી વાત છે. હા બધું જોઈ ગયું. પોપટ તો અહીંયા આવી ગયો એની તો ઓપન જ છે. હા બાકી તમને પસંદ જ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.